મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની એક મહત્વપૂર્ણ કાર્યવાહી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। 153 સંસ્થાઓમાં ખામી મળી છે અને તેને કારણે આ નોટિસ ફટકારાઈ 80 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે। दूध सहित दूध बनावटना 43 અને ઘી તેલના 13 જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા। મરી મસાલાના 29 સહિત અન્ય ખાદ્ય પદાર્થોના 344 સેમ્પલ્સ લેવાયા છે। 15 જેટલી દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં રિપોર્ટ પછી વધુ કાર્યવાહી હાથ ધરાશે। આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં દરેક ઝોન મળીને કુલ 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 77 સંસ્થાનું તો પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં અને 153 જેટલી સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેમજ 43 દૂધની બનાવટના 13 ખાદ્ય તેલ અને ઘીના અને મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને તે ઉપરાંત 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે અને સુરતમાં જે ટેન્કરો દ્વારા અલગ અલગ ડેરીઓમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે અને તે ડેરીઓ પછી જે દૂધનું વેચાણ કરે છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે। દરેક ઝોનમાંથી મળીને કુલ 15 જેટલા નમૂના લીધેલા હતા અને એને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે।